નમસ્કાર. એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ આવી રહી છે. ગુજરાતનું હવામાન એકાએક બદલાશે. આવી છે આગાહી. આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. પરંતુ હાલ ગુજરાતમાં વાતાવરણ જડભેર બદલાયું છે. પવનની દિશા બદલાતા સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. હાલ વાતાવરણમાં સામાન્ય ઠંડી અનુભવાઈ રહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હાલમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ઠંડીએ જાણે વિદાય લીધી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. આગાહી એવી હતી કે આગામી 48 કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ પર આવતા પવનોની દિશા બદલાવાના કારણે તે વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાના કારણે આ વિસ્તારોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 19 થી 22 ફેબ્રુઆરીના વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે. ઉનાળુ પાક વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે આકરો ઉનાળો રહેશે. 24 ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઈ જશે. ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 24 ડિગ્રી ઉપર જશે. આ વર્ષનો ઉનાળુ પાક. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.